એટલે જો યાર હું પાટું માર દે નહીં મફત નહીં ખાવ મારે નહીં ખાવ This video is created by Ahmedabad blogger channel, strictly for entertainment purposes only. અમારે અમૂલ પાર્લર પર પેલું ચીજ ભાર્યું હતું તે અમૂલ પાર્લર પર ચીજ ભારેલું પેલું પોસ્ટર માં ભાઈ અમે ભાડે તો પણ યાર ચીજ ખાતા નહીં હોય ચીજ વાળા કરે અમને મળે ને તો અમે મફત ખાઈ જ લઈએ છીએ 3 ચીજ વાળું 2 ચીજ વાળું અરે મારા લાય ઉખાડે યાર તું હાનું મારે હે હું મારું તું હાનું મારે તે શું પૈસા લે તું મારે ઓ સરપંચ અમને મારે યાર તું ભાઈ નક્કી કે હું નહીં જવાનો યાર હું નહીં જવાનો યાર નહીં યાર નહીં નહીં મેરા દોત કાઢી રહ્યો પણ મને ચાંદો યાર એટલે જો યાર હું પાટું માર દે નહીં મફત નહીં ખાવ મારે નહીં ખાવ એક એક કરીને તું તો આખું ઘર ભેગું કર્યું એક અમાર બે ના ખાવાના હતા તો સમજો કે ચલો એક વધ્યું તો તું તો આખું ઘર લઈને આવ્યો હાકટમ તો વાના તો તારે પણ વેટાડવાનો આવે જો હસ્યો પાહો યાર મને લારા ચા ફેટ માર દે હું તને માર દઈ અરે પપ ખાવા સાદો પપ ખાવાનો દી જે નાટક કર્યું ને જો પેલું બ્રેસલેટ ચાલ્યું રાખવા તો મજા નહીં આવે જો તને કહી દઉં હા બરાબર જીવ હું જઈને સાદો તું ખવડાવતો તો ખવડાય નવાઈ ના નહીં ખવડાવતો તું ભાઈ અમને અરે મને આવું ચમ કે આવી રહ્યો લે ખાઈ ગયો છે યાર અરે નવાઈ નો જ ખવડાવું છું ને તો તને ખબર ના પડે કે આપડે શાંતિથી સાદો પેલા છોકરાને તું શીખવાડી લો ચીપ પપ ને બીપ પપ એ તો કેવું તો પડે ને છોકરાઓ બિચારા રાજી થાય અમારે તું યાર જાન યાર વાથી યાર વાના મોકલ ના કે હું માર દે હમણાં યાર ખોટું યાર આવી રીતના હોય યાર તમે જોડે છો તો યાર તમે ખાઈએ પપ ખાવા જવાનું હા ખાવાનું પપ પપ જિંદગી હું જીવ્યો ને તો હવે પપ નહીં ખાવ મને તો એવા લાલા ચડે એટલે તું શું પણ ભૂડા પથારી ફેવરી પપ મને કે નવાઈ નો થોડી ખવડાય તો દયા દોન જ કરું છું દયા દોન નહીં કરતો અચેલા જણા પર દયા કરી મેં સરપંચ આપણે દયાદાન કંટોળો તમે ભાગમાં આવવા દેતા નહીં હું ચાર નો જોઈ રહ્યો તમે લાકડે મોકળું વરગાડ્યું અમારે બેને ખાવાના હતા તમે બેન નવાઈ ના હતા ચલા વાત કરે છે તે અરે અમારે બેને ખવડાવવાના હતા તારી વાત કરી બરોબર તું વાય લઈ આખું વાવાઝોડું કર્યું પાછળથી હું જોડે લઈને આવેલો મને ખબર હતી તમે પપ ખાવા જાવ તો હું તને ઓળખું ને વર્ષો ઓળખું હું તને મને તો સરપંચ સારું કર્યો તો તું એવું જ બોલે મેં વાપરીને યાર હું નહીં માનવા દેતો મેં ખાઈ એના પપનું કીધું યાર મારું મગજ ના છે કારણ કે જોડે આવડે હું ખવડાય નવાઈ નહીં કરતું એક તો માગીને ખાવું પા કે ગરમ આલો મને આખા ગામ નું થઈ ગયો છે પાછું હોશિયારી કરે કોક એમ નહીં ગામના ભાગોનો બેઠો બેઠો મોટી મોટી પાડ કરે છે માગીને ખાવું તો ગરમ ના મંગાય જે મળે ને એ લઈ લેવાય ખાવાનું ચીજ વાળું ખાવાનું હેડ આજે જો તું જ પથારી ફેરવી આવે મગજ મારી ના જો બરાબર પકની આવી છે એટલે બધાને ખવડાવી દેવાના પ્રેમથી એટલે પણ તું હું ખવડાવવા ના લે પણ તું બધું શીખવાડ ન પડીને તું ખબર ન પડતું જો આ યાર હસત કરે તો માગીને ભીખ માગીને ખાવું જો છોડ્યો તમે અહીંયા બેસી જાઓ તમારા પપ્પુ લઈ જાઉં છું ક્યાં લાવવાના તું ના પૂછ કરે ક્યાં લાવવાના ના પૂછે હા ચીજ વાળા ને બે જાવ લઈ જાઓ માગીને ખાવું ચીજ કરી માગીને ખાવું હું ખવડાવવા પણ હું શરીફી માગ તાર ઘેર કદી ચીજ ભારી તું તે એટલે આને આ દોત કાટ કરી રહ્યો યાર સરપંચ જો પાછું મારા બધું દોઢ કાટ કરે એક તો હું બી આમે આ ચાલે કીધે સાહેબ પપ વગર નો રહે પપ વગર નો રહે નહીં ખવડાવી એ બાદશો ને અગર ટ્રિપલ મારો બચ્ચે ના હોય પકડ મોબાઈલ પકડ મારો ખવડાવ પપ ખવડાવ બચકો એટલે પપ ખવડાવ
આ તો દી. હું લઈને આવું હો, પપ. હા લે ભાઈ ચીચરા કહું 1 2 3 4 ચાર ને બે છ. 100 સાદા પપ. ના અલે ભાઈ મેનુ જોવો છે. તું મેં મેનુ જોવા તો સરપંચ જરા મેનુ તો જોઈ લેવા તો એમને એમ લઈને આવે છે યાર આપણે લઈને હમણાં માર કર. મેનુ જોવા છે. શેઠ, એક કામ કરો આપણે સત્યનારાયણ 80 રૂપિયા વાળો મસ્ત પપ બનાવો અલ્યા એ તારું મોઢું 80 વાળું નહીં એ ડબલ મંગાવ્યો. ભાઈ 70 વાળો અલ્યા ના લે ના મેરા તું યાર મગજ મારી ના કરે યાર આપણો ગાર્લિક અલ્યા, તું બધાને શીખવાડે નહીં અલ્યા તું બધાને શીખવાડ ના કરે અને તું તને મેં એવું કીધેલું તને પપ ખવડાવ એવું કીધું તું ને હું પપ ખવડાવું સરપંચ તમે રાય લે અલ્યા દોત કાટ કરી દો પપ ખવડાવે તો ખાઈ લે નકર આવડે એ ભૂખો મરી જાય. મેનુ બતાવી 80 રૂપિયા વાળું તમે 80 વાળું ડબલ ચીકણ પપ ખાઈશું. તને 80 વાળું મેં લે 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 ઓ ભાઈ પપ ખાવાના પપ ખાવાના તમે. હા, એ તો બધું ભરી લઈશું અમે. નુકસાન હાલ છે. અને તું બધાને શીખવાડ ના કરે હોય દોતા આ કયો ખાવાનો? એ કોઈ તો 80 વાળું ખાઈ double સાદો પપ મળે સાદો જ પપ મળે સાદો. શાંતિ રાખે તું ભાઈ મગજ મારી ના કરે તું સાઈડ માં આવતો હું ઓર્ડર હું ભાઈ ઓર્ડર આલું બરોબર મગજ મારી ના તું અમારે 80 વાળો પપ જોઈએ. તું જાણ્યા રે કમ્ફર્ટ મારે આવડે જો 1 2 3 મને તો ઉતર છે નહીં 3 1 2 3 પેલા ભાઈ થાય 4 4 અને બે સોડ્યો 6 6 તો સરપંચ મને ખોનગીન કહી ગયા છે બરાબર. 100 પપ સાદા 100 સાદા પપ બનાવી દો બરોબર બીજી મગજ મારી ના જોવો અને મને પૂછ્યા કર કશું ચીજુડું એવું કશું નોખવાનું નહીં બરોબર એક તો મફત ખાવું ને પાછું ગરમ માગે બરોબર એટલે તમે તમારી રીતે બનાવી દેજો સંભળાયું જોયું. ઉભરે હું આવું એ મારા ફોન આવ્યો હું આવ્યો 2 મિનિટ હો ભાઈ તમને કીધું ને એ પ્રમાણે હો ભાઈ ઓ વડીલ, ઓકે આપણે છે ને ગાર્લિક ડબલ સિંગ સેવ. ગાર્લિક ડબલ સિંગ સેવ. હા, ડબલ આપણે સિંગ સેવ. સત્યનારાયણ સ્પેશિયલ પપ 80 વાળું છે આપણે ડબલ ચીઝ અને છોકરીઓને ડબલ ચીઝ ને ડબલ ચીઝ છોકરીઓને ડબલ ચીઝ બરાબર બનાવી દે ફટાફટ. કાટ બરાબર જલ્દી આવો પેલા બનાય. બનાવી દો ને યાર, પપ કાઢ તમને ફટાફટ. ખાઈ લઈએ આવતા તા જોવાઈએ છે. હા બહાર કાઢો. હા ફટાફટ તમે બહાર કાઢો છે અરે બહુ લાઈ જેવો પવન આવે યાર. એવો તો રૂમાલ લઈ લો બહુ ગરમ પવન આવે યાર. હા મસાલો કેવો છે? એ સોસ છે કે નહીં છે? કાઢજે. કેવો છે? હા 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 ખાટો છે ને? અરે જોરદાર ખાતો ખાતો છે. આને બી- તમે ટેસ્ટ કરતા હતા તમારું વસ્તુ ટાઈમ પાસ ક્યાં કરવામાં તો આવતો પછી તમારા પપની આમ અમને એવું લાગ્યું આમ ફેમસ છે પેલો યાર યાર. ક્યાં જો મને ક્યાં મરી ગયો ફોન હા સત્યનારાયણ સ્પેશિયલ આપણો પપ. આપણે ગાર્લિક તીખો કરજો થોડો. આપણે તીખો રાખજો. ઓ વડેલ આપણે તીખો સિંગ છે ડબલ. તમારું શું બને એટલે? હા પેલા અને આંબા સેટ મારો હો, પહેલા મને આપજો 80 વાળો પછી આ લોકોને આપજો. પેલો મારી નાખશે આપણે 80 વાળી તારા સોતરા ને સેટ આવતા પહેલા ખાઈ તો લેવા તો પછી જોઈ જશે. બે ડબલ ચીજ છોકરીઓ ના આપજો. બે છોકરીઓ ના ડબલ ચીજ આપજો બે. પેલા કાગળ પાકડ ના આવતા ડાયરેક્ટ હાથમાં ચાલતો જો તો ડાયરેક્ટ સેટ આવતા પહેલા હા ડાયરેક્ટ હા ડબલ ચીજ ડાયરેક્ટ નામ બતાવી દેવાનું છે. ડાયરેક્ટ ડબલ ચીજ. તમારો સત્યનારાયણ સ્પેશિયલ રાવ. તમારો કયો હતો વળી? 70 વાળો. 70 વાળો ને? હા